માતાજી, જય રામાપીર, જય શ્રી રામ। તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। અને અટાણે ઘરેમાં છે ને સાંજના 6:30 વાગવા આવ્યા છે, દી આથમમાં આવ્યો છે। અને આજે છે ઉતાહણી એટલે હોળી, અમારે તો ઉતાહણી કહે। તો તમને બધાની પહેલાં તો તમને અને તમારા પરિવારને મારા પરિવાર તરફથી ઉતાહણીની હાર્દિક શુભકામના। અને અટાણે જો રુદુ ને પપ્પા બે ગામમાં ગયા હતા બાજરો દરાવવા, કારણ કે છે ને કાલ મને ભૂલાઈ ગયું હતું, બાજરાનો લોટ પૂરો થઈ ગયો હતો ને, એટલે કાલે પડ્યો હશે, એટલે કાલે ચકી બંધ હોય, એટલે જો અટાણે દરાઈ આવ્યા। ઘઉંનું દયણું દરાઈ ગયું છે। અને રુદુ જો દુકાનથી પેપ્સી લઈ આવ્યો, પેપ્સી ખાય છે। પૂરી થઈ ગઈ? જો ઘા કરી દીધી। તો એવું બધું છે। તો ચાલો છે ને હવે છે ને રસોઈ બનાવવાની છે, તો વિચાર કરું છું કે હું બનાવું। રોજની માથાકૂટ થઈ ગઈ હવે આ તો। અને આજે તો છે ને હા જાણે શું છે ને નોકરી આરહત થાય છે। જો મેં માથું નથી ઓરાયું કે કાંઈ ક્યાંય મજા નથી આવતી કારું। અને થોડીક આમ તબિયત લૂઝ છે જાઓ યોગ્ય। અને અહીંયા જો અમારે ભંગાર બધો ભેગો કર્યો છે। જો આ બધો ભંગાર ભેગો કરું હું અહીંયા, કે જે ભંગાર છે થોડાક બટાટા આવી જાય તો એક ટાઈમ શાક થઈ જાય છે ને। જો અહીંયા પપ્પાએ અહીંથી છે ને ટમેટી કાઢી નાખી છે, અને આવા એક ટમેટા હતા ને રહેવા દીધા કે પાછા છે ને બે એમાંથી નીકળે ને તો ટમેટી પાછી થઈ જાય। અને ઓણ તો છે ને ટમેટા બહુ ખાધા છે આ ટમેટીના। અને અહીંયા છે ને પવન હતો ને એટલે જો એક નારિયેળીમાંથી તાલું પડી ગયું છે ને હુકાઈ ગઈ છે ને, એટલે જો પડે છે તો એ નીચે પડી ગયું છે। બાકી તો જો હાંજનો સમય છે ને એટલે જો બધાય માલઢોર આવે છે। અને અહીંયા જો બહુ મારી શેરીમાં જ બધા જો ગાયું બધા અહીંયા જ બેસે। જો રુદો શું કરશો? રીટા કરતો નહીં, 4 વ્હીલમાં ખીજા પેલા સુભા દાદા જો કંઈક નાખે છે। શું નાખે છે? 4 વ્હીલમાં કંઈક નાખે છે। શું નાખશો? જો હર્યું કંઈક કરે। જો રુદુ છે ને જો આવા લીટા કરી દે છે। જો દેખાયા હવે લીટા ન કરાય બેટા, ખીજા હે। પપ્પા બાજરી કરાવવા ગયા હતા ને જો ખજૂર લઈ આવ્યા છે। જો આમાં ખજૂર છે અને શાકમાં તો છે ને ફુલાવર બનાવવાનું છે। તો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખું, કારણ કે એ જે ઉતાવળની છે ને એટલે અમારે છે ને ગામમાં બહુ વાડ છે, એટલે અમારે જ્યાં વાડ થાય ને સામે દુકાન છે, એટલે રુદુનું પાઈ વહેલા જમવા આવે છે। 8 વાગે જમીન પાછા વયા જાય, કારણ કે ગરાગી હોય ને એટલે વહેલા આવે છે, એટલે વહેલા તો રસોઈ બનાવવાની। રુદુ પપ્પા આવી ગયા છે, 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને, એને છે ને ફટાફટ જમીને જવું છે। તો મને કહે ફટાફટ જમવાનું તૈયાર કરી દે ને છે ને મોડું થાય છે। તો આપણે અહીંયા જમવાનું બધું તૈયાર કરી દીધું। જો તૈયાર કરી લીધી એટલે છે ને ફટાફટ જમી લઈ અને પછી એને છે ને દુકાને જવાનું છે, કારણ કે અહીંયા છે ને ગરાગી બહુ જ છે ગામમાં ઉતાહણી છે ને। કેવી ગરાગી છે? હે કોણ બેઠું કેવી ગરાગી કેવી છે? ગરાગી હોય એટલે તમને ઉતામળ કરાવું છું તમે હા તો વાંધો નહીં, હાલો ફટાફટ હાલો ફટાફટ છે ને જમવાનું દઈ દો। તો અટાણે છે ને જમી લીધું છે ને રુદુ પપ્પા છે ને જમીન સીધા વયા જ ગયા છે, કારણ કે મોડું થતું હતું। જેવું તેવું જમીન ફટાફટ વયા ગયા, કારણ કે ધંધો છે તો એમાંય ધ્યાન દેવું પડે। ક્યારેક તહેવાર હોય ને તો અહીંયા જ ધંધો હોય, બાકી તો બહુ કાંઈ ખાસ ન હોય, એટલે તહેવાર ઉપર જ સાચો ધંધો હોય, એટલે વયા ગયા છે। ને એમાં એવું જો ઉતાહણી પ્રગટાવે ને એની સામે જ અમારા ગામમાં દુકાન છે, એટલે ગરાગી બહુ હોય, એટલે પછી ફટાફટી કે હું જમી લઉં ને વહેલા આવી ગયા, નકર 9 વાગે આવે। હવે તો કાંઈ નક્કી નથી, અને પાછા આવશે ને કંઈ આવે એનું કંઈ ખબર નથી ને, આવશે ને તોય પાછા વહી જાય। અમારા ગામમાં છે ને એવો રિવાજ હોય, એટલે છે ને પહેલેથી બધા રમે, છોકરાઓ હોય બધા છોકરા રમે, નારિયેલ હંતાડવાનું પછી ગોતવા જવાનું, ક્યાંય આઘું ઠેઠ નારિયેલ હંતાડે ને પછી ગોતવા જવાનું, અને પછી બધા ખપીને ખાવાનું બનાવે ને ખાય ને એવું બધું કરે। તો અમારા ગામમાં તો છે ને ઉતાહરણ પર એવું કરે, તમારામાં કેવું કરે ને જરા કોમેન્ટમાં કહેજો। એટલે છોકરાઓ એટલે મોટા બધાય જાય, એવું કંઈ નાના છોકરા નહીં, તો રુદુ પપ્પાઈ જાય, એનાથી મોટા હોય એ ઘણાય જાય ને કેદુનું ઉતારણીને 8 દિન વાર હોય ને ત્યાં રમવાનું ચાલુ થઈ જાય। પણ રુદુ પપ્પા છે ને યાદ નથી, એટલે આજી કે મારે જવું છે તો આજી છે ને જવાના છે। અને છે ને મારે માતાજીને ઉતારણી પ્રગટાવીને પગે લાગવા જવું હતું, પણ છે ને રુદુ પપ્પા એમ કહેતા હતા કે છે ને હજી કાંઈ તૈયારી નથી કરી, મોડું પ્રગટાવવાના છે, એટલે 11 વાગી જાય, એટલે પછી 11 વાગે તો મારે મેળ ન આવે, કારણ કે રુદુ થઈ ગયો હોય એને લઈને ન જવાય કે મૂકીને ન જવાય, એટલે આખરે તો નહીં પગ લાગવા જાય, એટલે ભલું કરે માતાજી, એવું બધું છે।
અને અમારા ગામનો રિવાજ આવો છે જોવો ઉતાવળ પર આવું કરે રૂદું જોવો શું કરે છે જોવો કામ વધારે જોવો શું કરે રૂદુ હે એ શું કરે કાં કાઢી નાખ્યું હે પપ્પા ભેગું જવું ઋતુને છે ને પપ્પા ભેગું જવું બધું ખબર નથી ને વહી ગયા કા અહીંયા દુકાને હખણો ન બે ત્યાં છે ને ગરાગી હોય અને આ હક ન લે એટલે પછી સાનામુના વહી ગયા ને ન લઈ ગયા આજ રોંઢે તો તું ગયો તો રોંઢે દહીંનું મૂકવા ઘેર આવ્યો હતો ને ત્યાં ગયો તો કારું તું વાણે થયો તો એમ ન કરાય તો આજ તો ઋતુ આપણે મા દીકરો છે તાર પપ્પા તો કંઈ આવે કાંઈ નક્કી નથી રાતે 2 વાગે આવે 3 વાગે આવે ઋતુ એ અહીંયા આવતો રે બાયણે છે ને મેં અંધારું કરી નાખ્યું નગર ઋતુ છે ને બાયણે વયો જાય છે અને જો ગામમાં તો ડીજે ચાલુ થવાય માંડ્યું છે ધૂમ ધૂમ એમ થવા માંડ્યું કારું તું મારું તું ને બહુ શોખ ડીજેનો મને બહુ શોખ છે મારું તું વાઈડ હતી ને તો એમાં ડીજે મગાવું હતું પણ કાંઈ મેળ ન આવ્યો એટલે ડીજે નહોતું મગાવ્યું મને તો બહુ શોખ હતો ડીજેનો હે ગામમાં જવું હતું તારે પણ હજી ત્યાં કંઈ થયું હજી કંઈ થયું નથી હજી ખાલી આમ સેટિંગ કરતા હોય ને ડીજેનો અવાજ આવે તારે બટા હા તો એવું બધું છે અને છે ને હે અમારા અહીંયા શેરીમાં છે ને એક છોકરાને વાયડ હતી એટલે ડીજે જોવા ગયા હતા કરું તું મારું રુદુન ડીજે બહુ ગમે કરું તું જોવા ગયા ને ડીજે કેવી મજા આવી રુદુને તો ભેગું જાવું તું કા જાવું તું ને ભેગું તારે હે ડીજે જોવા જાવું તું રુદુન નહીં તને લઈ તો ગઈ હતી બટા પછી આપણે ભેગું થોડુંક જવાનું હોય કાંઈ આપણે ભેગું થોડુંક જવાનું હોય રુદુને ડીજે બહુ ગમે ને મને બહુ ગમે છે ને વાઈડ તો અમારા હગામાં હતી એક તો મારા મામાના છોકરાની જ વાઈડ હતી પણ છે ને પુગાય એમ નહોતું કારણ કે છે ને રાતનું હતું અને રુદુન પપ્પાને દુકાનનું હોય અટાણે જો આ બધું આ જાય છે ને બધા આગળ ગયા ને ડીજે એમાં દુકાનની સામે જ ત્યાં હોળી પ્રગટાવે છે ત્યાં જ આહે બધા એટલે બધા ગરાગી થાય ને એટલે નો મેળ આવે એટલે નો ગયા ને વાયડું તો અમારે છે ને 4 હતી એકના હાટાની ઘણા હગાવાલામાં ઘણી વાયડું હતી એટલે પછી કાંઈ જવાનું નહીં એટલે એવું બધું છે અને અહીંયા શેરીમાંથી નીકળું ને એટલે અમે સાંભળી ગયા અવાજ કારું તું એટલે અમે ગયા જોવા કારું તું બહુ મજા આવી ને ડીજે તો કા ડીજે વાગે ને એટલે એમ થાય ડિસ્કો કરવા માંડી કારું તું મારું તું ડિસ્કો કરતો હતો કા તો એવું બધું છે ને હવે આની સાથે જ આપણે છે ને વિડીયોને પણ એન્ડ કરી દઈએ અને મળશું હવે કાલે નવા વિડીયો સાથે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો તો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો તો આવજો ગુડ નાઇટ જય માતાજી